નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. 7 દાયકા બાદ આખરે બદલાયો ઇતિહાસ. હા, જ્યાં 7 દાયકા સુધી જવાની કોઈએ હિંમત ન કરી, આખરે તે જ ઇઝરાયેલના પ્રવાસે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીના ઇઝરાયેલના પ્રવાસને લઈને સૌ કોઈને આતુરતા છે કે તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે શું પ્રભાવ પડશે. જે રીતે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ તમામ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા, તેનાથી જ અંદાજો લગાવી શકાય છે કે ઇઝરાયેલ પણ મોદીના આ પ્રવાસથી કેટલું ઉત્સુક છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલ આ પ્રકારનું સન્માન અમેરિકાના રાષ્ટ્રપતિને જ આપ્યું છે, પરંતુ હવે તેમાં આપણા પ્રધાનમંત્રીનું નામ પણ સામેલ થઈ ગયું છે. જોકે પ્રધાનમંત્રી મોદીના ઇઝરાયેલ પ્રવાસથી સાઉદી અરેબ રાષ્ટ્ર જરૂર નારાજ થશે. સાથે સાથે પાડોશી પાકિસ્તાનને પણ પ્રધાનમંત્રી મોદીની ઇઝરાયેલ મુલાકાતથી ફાળ પડી હશે. ત્યારે જોવાનું એ છે કે ભારત ઇઝરાયેલ વચ્ચે શરૂ થયો દોસ્તીનો નવો અધ્યાય કયા મુકામે પહોંચે છે. પરંતુ એક વાત તો નક્કી છે કે ઇઝરાયેલ સાથે દોસ્તીમાં જે કંઈ શીખવા જેવું હોય તો તે છે દબંગાઈ. તમામ ઇસ્લામિક દેશોથી ઘેરાયેલો નાનકડો આ દેશ જે પ્રકારે તમામ ઇસ્લામિક દેશોને હંફાવે છે તે ખૂબ જ નવાઈની વાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ઇઝરાયેલ પ્રવાસે પહોંચ્યા છે. મોદી દેશના પહેલા પ્રધાનમંત્રી છે કે જેઓ ઇઝરાયેલના પ્રવાસે ગયા હોય. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વના કરાર થવાની સંભાવના છે અને ખાસ કરીને ઇઝરાયેલ પાસેથી ભારતને રક્ષા ક્ષેત્ર અનેક નવી ટેકનોલોજી મળવાની આશા પણ છે. ઇઝરાયેલ ભારતનું રક્ષા ક્ષેત્રે મહત્વનું ભાગીદાર છે અને પ્રધાનમંત્રીના આ પ્રવાસથી બંને દેશ વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ મળવાની છે. મોદીના પ્રવાસથી ભારતીય સુરક્ષા બળોને નવા માડર્ન હથિયાર અને સામરિક ક્ષેત્રમાં મોટી ડીલ થવાની છે. તો આ ડીલ પર દરેક લોકો નજર લગાવીને બેઠા છે. ઇઝરાયેલ ચારે તરફ દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. પ્રતિદિન દુશ્મન દેશો ઇઝરાયેલ પર હુમલો કરવાની ફિરાકમાં હોય છે, પરંતુ ઇઝરાયેલની ટેકનોલોજી અને ઘાતક હથિયારોને કારણે દુશ્મનો તેમની મનસામાં કામયાબ થતા નથી. ઇઝરાયેલની સરહદો મોડર્ન ફેન્સિંગથી સજ્જ છે, જેથી દુશ્મનોને તેમાં પ્રવેશ કરવો એક સ્વપ્ન સમાન હોય છે. મોદીના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન સરહદ સુરક્ષા માટે મોડર્ન ફેન્સિંગ સિસ્ટમ પર ડીલ થશે. પાકિસ્તાન તરફથી અવારનવાર આતંકવાદીઓ ભારતમાં ઘૂસે છે, જેને રોકવા માટે આ ડીલ મહત્વની પુરવાર થવાની છે. ઇઝરાયેલની ફેન્સિંગ સિસ્ટમ લેઝર વોલ કેમેરાથી સજ્જ છે. આ સિસ્ટમ જો ભારતમાં લગાવાશે તો આતંકીઓ ભારતમાં ઘૂસતા પહેલા જ મોતના મુખમાં ધકેલાઈ જશે. મોદીના પ્રવાસ દરમિયાન સ્પેશિયલ આર્મ્ડ ફોર્सेस માટે નાના હથિયારો પર ડીલ થઈ શકે છે, જે આતંકીઓ, નક્સલીઓ અને કમાન્ડો ઓપરેશન અને સુરક્ષામાં મદદગાર સાબિત થશે. તો મિસાઇલ ટેકનિક ક્ષેત્રે પણ ભારત ઇઝરાયેલ વચ્ચે થનારી ડીલ પર સૌ કોઈની નજર છે. હમણાં જ જમીનથી હવામાં માર કરનારી મીડિયમ રેન્જની મિસાઇલ પર ઇઝરાયેલ સાથેની ડીલને મંજૂરી આપી દેવાઈ છે. તો ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન માનવ રહિત ડ્રોન છોડવાના વાહનને અપગ્રેડેશન કરવા પર પણ કરાર થવાના છે. સાથે સાથે એરફોર્સ માટે એરક્રાફ્ટ અર્લી વોર્નિંગ સિસ્ટમને મંજૂરી મળી શકે છે. બીજી તરફ ભારતીય સેના સાથે ઇઝરાયેલી સેનાના સંયુક્ત અભ્યાસ પર પણ નજર રહેશે. આ વર્ષના અંત સુધીમાં ભારતીય એરફોર્સનો ઇઝરાયેલી એરફોર્સ સાથે સંયુક્ત અભ્યાસ થઈ શકે છે. ત્રણ દિવસનો મોદીનો ઐતિહાસિક પ્રવાસ ભારતને કેટલો કારગર સાબિત થાય છે તેના પર તમામ લોકો મીટ માંડીને બેઠા છે. આમ તો ઇઝરાયેલ ભારતનું જૂનું અને સૌથી વિશ્વાસુ સાથી છે. 1999ના કારગિલ વોર સમયે પણ ઇઝરાયેલે ભારતની મદદ કરી હતી, તો ભારત પણ ઇઝરાયેલની પડખે હંમેશા રહ્યું છે. ઇઝરાયેલની એક સરકારી પુસ્તકમાં પણ તેને ઉલ્લેખ છે. ઇઝરાયેલી પુસ્તકમાં લખ્યું છે કે યહૂદીઓ પર દુનિયાના તમામ દેશોમાં હુમલા થયા હતા, પરંતુ માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં યહૂદીઓને આશરો મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દર્શક મિત્રો, દોસ્તી કરો, દબંગાઈ શીખો મહામંથનમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજે એટલા માટે ચર્ચા કરવાના છે કે 70 વર્ષ બાદ, એટલે કે ભારત આઝાદ થયો ત્યારબાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલની મુલાકાત કરી છે. આ મુલાકાત કઈ રીતે ઉપયોગી છે, આ મુલાકાતના રાજનીતિક કૂટનીતિ કઈ રીતે ગણી શકાશે, કયા દેશમાં અને કયા દેશના લોકોના પેટમાં તેલ રેડાયું છે, આ તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ.
ખાસ કરીને આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયા છે. દેવુસિંહ ચૌહાણ છે, ભાજપના સાંસદ છે અને અગ્રણી નેતા છે. નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા છે, વડોદરાથી જોડાયા છે. હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક અને સુધીર રાવલ કન્સલ્ટિંગ એડિટર. ચારે મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દેવુસિંહજી, પહેલા હું આપને આ પૂછવા માંગીશ કે જે રીતે પહેલી વખત ઇઝરાયલમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ જસ જાય છે, શ્રેય જાય છે કે આઝાદી બાદ તેઓ ઇઝરાયલની ધરતી ઉપર પગ મૂક્યો છે. ધરતી ઉપર પગ મૂક્યો છે, એમાં પણ સન્માન જે રીતે કરવામાં આવ્યું છે, ખાસ કરીને ક્રિસ્તીનો પોપ હોય કે પછી અમેરિકા રાષ્ટ્રપતિ હોય, એ પ્રકારે જે સન્માન મળતું હોય છે એ સન્માન મળ્યું છે. સવાલ એ થાય છે કે આનાથી શું લાગે છે, આપણે જે આપણા દેશની જે રાજનીતિ છે એમાં કેટલો ફાયદો થશે? સૌપ્રથમ તો આ દેશના એક ભારતીય નાગરિકને ગૌરવ થાય એવી આ ઐતિહાસિક ક્ષણો છે. 70 વર્ષ પછી માત્ર પ્રધાનમંત્રી દેશના નહીં પણ વર્લ્ડ લીડર તરીકે, ગ્લોબલ લીડર તરીકે આ દેશના વડાપ્રધાન ઇઝરાયલમાં જઈ રહ્યા છે. અને ત્યાં ગયા પછી જે પ્રકારે ભારતના હિતમાં અને છેલ્લા કેટલાક વર્ષોથી, વિશેષ કરીને 25 વર્ષથી આપણા જે સંબંધો થયા છે અને એ સંબંધોને ધ્યાને રાખીને ભવિષ્યમાં ઇઝરાયલ સાથેના આપણા સંબંધો આર્થિક રીતે, બિઝનેસની દ્રષ્ટિએ હોય કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ લગભગ 1 લાખથી વધારે ભારતીય, મૂળ ભારતીય અને ત્યાં જન્મે કદાચ ત્યાં યહૂદી છે એવા લોકો ત્યાં 1 લાખથી વધારે સંખ્યામાં હોય છે. ત્યાંના પ્રત્યેક ભારતીયના ઘરમાં આજે મોદી સાહેબના નામનું, આમ તો મોદી સાહેબ જ્યારે પણ વિદેશમાં જાય છે, જે દેશની ધરતી ઉપર જતા હોય, ભારતના તમામ નાગરિકોના માટે ગૌરવ અને આનંદની ક્ષણ હોય છે. અને એવી ક્ષણો 1 લાખથી વધારે મૂળ ભારતીય લોકો આ ક્ષણોને માણવાના છે. અને ભારતના હિતમાં અનેક કરારો થવાના છે, ચાહે ડિફેન્સના ક્ષેત્રમાં હોય, એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં હોય, સ્પેસના, કે આવનારા વખતમાં ઇઝરાયલ અને ઇન્ડો જે પ્રકારે ભૂતકાળમાં હોર્ટિકલ્ચરના કરારો હતા કે હોર્ટિકલ્ચર બિઝનેસમાં હતા, એથી વિશેષ રાજકીય રીતે દુનિયાના આરબ વર્લ્ડને પણ એક મજબૂત સંદેશો આપવાના છે કે બંનેનો કોમન ઇન્ટરેસ્ટ, જે પ્રકારે દુનિયામાં ટેરરિસ્ટનો અને આતંકવાદીઓનો ભય ફેલાઈ રહ્યો છે, ત્યારે ઝીરો ટોલરન્સની નીતિ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું કદાચ કાર્યકર્તા તરીકે, ભાજપના કાર્યકર્તા તરીકે કહું છું, પણ એથી વિશેષ ભારતના નાગરિક તરીકે જે મને શ્રદ્ધા અને વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છે, એ રીતે આતંકવાદની સામે, આવા આતંકવાદની સામે સખત રીતે ઝઝુમેલા દેશની મદદ લઈને દુનિયામાં ભારતને બહુ મોટું પીઠબળ ઊભું થવાનું છે. અને એના કારણે ભારતના ટેકનોલોજી અને આર્થિક રીતે પણ બહુ મોટી દિશાઓમાં નવા સોપાન સર કરવા ભારત જઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા પણ આપણી સાથે છે. નરેન્દ્રભાઈ, આ મુલાકાતને કઈ રીતે જોશું, ખાસ કરીને જ્યારે વાત આવે છે આપણે વિદેશ નીતિની અને જ્યારે ઇઝરાયલ સાથે આપણે જ્યારે દોસ્તીનો હાથ વધારે મજબૂત કરી રહ્યા છીએ, 25 વર્ષની જે ઉજવણી છે દોસ્તીની, એની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે શું લાગે છે આ મુલાકાત આપણે કઈ રીતે ફળશે? સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર અને નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ બાબતે કોઈ ચોક્કસ મારો અભિપ્રાય નથી, કારણ કે છેલ્લા 3 વર્ષના શાસનની અંદર એમને વિદેશ નીતિની બાબતમાં એમનું કોઈ બાબતમાં ક્લિયર એજન્ડા નથી. હવે વાત ઇઝરાયલની આવે છે. ઇઝરાયલ તો પહેલેથી જ ભારતનું મિત્ર દેશ રહ્યો છે, ભારતના એની સાથે વ્યવહારો બી છે અને ભારત અને બંને એની એકબીજાના સરકારથી સાથે ચાલી રહ્યા છે. ચોક્કસથી નરેન્દ્ર મોદી જ્યારે આપણા વડાપ્રધાન હોય ને ઇઝરાયલ જઈ રહ્યા હોય તો અમને એમનું ગૌરવ છે, એમનું સ્વાગત ભવ્ય થાય એનું પણ અમારું ગૌરવ છે. પરંતુ મારી વાત એક જ છે કે એમની વિઝિટથી 25 વર્ષનું સેલિબ્રેશન હોય કે 3-7 દાયકાથી પહેલી વાર કોઈ વડાપ્રધાન જતો હોય, એના સિવાય કોઈ ન્યૂઝ હોવા જોઈએ. ચોક્કસથી ભારત દેશ જો ઇઝરાયલ સાથેના સંબંધોમાં જો એમની વિઝિટથી કંઈક નવું મળવાનું હોય, એ તો નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જ કહી શકે. ફક્ત એટલી વાતથી હું સંતોષ નથી માનવા માંગતો કે આપણે 25 વર્ષ પછી પહેલી વાર જઈ રહ્યા છીએ, આપણી મિત્રતાનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તો નરેન્દ્ર મોદીએ કે આપણા વડાપ્રધાનની વિઝિટ પછી એમનું વિઝન કે એમની વિદેશ નીતિ શું હોઈ શકે. હવે ટેકનોલોજીની બાબતમાં કંઈક ઇઝરાયલ હંમેશા ટેકનોલોજી બાબતમાં
સમગ્ર વિશ્વમાં અગ્રેસર રહેલો છે. એની ડિફેન્સની બાબતમાં હોય કે એની એગ્રીકલ્ચરની બાબતમાં હોય, એની ટેકનોલોજી વિશ્વમાં ફેમસ છે. ને આ બાબતના ટેકનોલોજીના વ્યવહારો ભૂતકાળમાં આપણા તરફ થઈ જ રહ્યા છે. આપણા બંનેની વિદેશ નીતિની અંદર આપણા વ્યવહારો પણ છે. એટલે કંઈ નવું નથી. હવે નરેન્દ્ર મોદી જે પ્રકારે આ વિઝિટ દ્વારા શું કરવા માંગે છે એની કોઈ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફક્ત એક જ વસ્તુની ચર્ચા હું હંમેશા જોઈ રહ્યો છું કે વિદેશની ધરતી પર પહેલીવાર પગ મૂક્યો છે, 25 વર્ષનું સેલિબ્રેશન છે, અમેરિકાના રાષ્ટ્રપતિ જેટલું સન્માન થયું એ તો અમારા ગૌરવની વાત છે. પણ સવાલ એ તમે પરંતુ બરોબર વિદેશ નીતિની બાબતમાં બિલકુલ બિલકુલ તમારી વાત દેવસિંહભાઈ હું આવીશ આપણી એ પહેલા હું બંને મહાનુભાવોને થોડું હું લઈ લઈશ. ઇતિહાસવિદ પણ આપણી સાથે જ હરિભાઈ જે રીતે વાત થઈ રહી છે, ઇઝરાયલ બે રીતે ખૂબ જ દુનિયામાં જેનું બે રીતે નામ છે. એક તો એગ્રીકલ્ચરમાં, ટેકનોલોજીમાં, અને બીજું છે ડિફેન્સ, સંરક્ષણ નીતિમાં. ઇઝરાયલની એક વસ્તુ જો દરેક દેશે અપનાવવી જોઈએ તો એ છે ડિફેન્સનું, કે એમના યહૂદીઓને કોઈએ આંગળી ચીંધી તો એ આંગળી કાપતા અને એકના 100 મારતા એ અચકાતા નથી. ત્યારે વાત એ થાય છે કે આપણે દોસ્તી કરશું પણ દબંગાઈ શીખશું ખરી. મને તમારું આ શીર્ષક ખૂબ ગમ્યું, કારણ કે દોસ્તી છે ને એ માઇકાંગલાઓની વચ્ચે દોસ્તી થાય તો એની મજા ના આવે. ઇઝરાયલ એવો દેશ છે કે જે દબંગાઈ શીખવે છે, નહીં તો ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોત આરબ દેશોથી ઘેરાયેલો હોવાને કારણે. પણ એને કાયમ એ લોકોને માર્યો છે. એના કરતા મોટા દેશોને પણ માર્યો છે. આપણે 1950માં ઇઝરાયલને માન્યતા આપી સંયુક્ત રાષ્ટ્રની અંદર, પણ ત્યાર પછીના આપણા ડિપ્લોમેટિક રિલેશન્સ એ તો 25 વર્ષ પહેલા જ એસ્ટાબ્લિશ થયા, જ્યારે નરસિંહા રાવ આપણા વડાપ્રધાન હતા ત્યારે. મારી દ્રષ્ટિએ નરેન્દ્રભાઈની ઇઝરાયલ યાત્રા, ઇઝરાયલની મુલાકાત એ ઐતિહાસિક છે. ભલે ત્યાંનું જેરુસલેમ પોસ્ટ એમ કહેતું હોય કે આમાં કંઈ ઐતિહાસિક નથી, પણ મારી દ્રષ્ટિએ ખૂબ ઐતિહાસિક એટલા માટે છે કે ભારતનો પહેલો વડાપ્રધાન એ સ્વાભિમાન સાથે જઈ રહ્યો છે. અને એના માટે લાલ જાજમ પાથરે, લીલી જાજમ પાથરે મારી દ્રષ્ટિએ બહુ મહત્વની નથી. પણ અત્યાર સુધી આપણે જયારે ભારતમાં વાત કરી રહ્યા છીએ ત્યારે કે કોંગ્રેસના જે નેતાઓ હતા એ લોકો ગભરાતા હતા કે આપણે બેલેન્સિંગ એક્ટ કરવું જોઈએ. બિલકુલ જે અરબ દેશો વાળી જે વાત હતી ત્યાં ક્યાંક ગભરાઈ જતા. નરેન્દ્રભાઈ પેલેસ્ટાઇન ઓથોરિટીની મુલાકાત લેવાના નથી, અને મને લાગે છે પહેલી વખત એવું થઈ રહ્યું છે. એટલે એ વિથ કોન્ફિડન્સ જઈ રહ્યા છે. મારી દ્રષ્ટિએ નરેન્દ્રભાઈના લાખ તમે એની બુરાઈ કરો, પણ આ વખતે ઇઝરાયલ જે રીતે જઈ રહ્યા છે એ ઇઝરાયલની એની મુલાકાતમાં આ સ્વાભિમાન છે, દેખાય છે, એ દેખાય છે. બીજું મને જે ઇઝરાયલને વિશે બહુ જ ખરાબ લાગ્યું છે એ છે કે ઇઝરાયલ આપણને, ભારતને ખૂબ ગરીબ દેશ સમજે છે. બ્યુરોક્રેટિક ચેનલ્સ આપણે ત્યાં બહુ એવી છે કે જેથી એમ કે વિદેશના લોકો ન કામ કરી શકે, આવું કે છે. પાણીની ખૂબ તંગી છે. આપણા મૂર્ખાઓ, કેટલાક રાજનેતાઓ પણ ઇઝરાયલની પાસેથી ડ્રીપ એરિગેશન શીખવાની કોશિશ કરે છે. મને લાગે છે કે આપણા માનનીય વડાપ્રધાન એ મુખ્યમંત્રી હતા ત્યારે તેને કેન્દ્રના જે સિંચાઈ સચિવ રહ્યા આપણા બાબુભાઈ નવલાવાલા, એના જેવા નિષ્ણાતને લઈ આવ્યા હતા. ડ્રીપ ઇરિગેશનની બાબતમાં ભારતની અંદર નિષ્ણાતો ખૂબ છે. ઇઝરાયલ આપણને કંઈ શીખવી શકે એમ નથી. પણ તમે કહ્યું એમ ડિફેન્સની બાબતમાં ઇઝરાયલ આપણે માટે માર્ગદર્શક થઈ શકે એમ છે. અને આપણે છે ને આમ તો ખરેખર આપણા પગ ઉપર જ ઉભા રહેવાનું છે, પણ એની પાસેથી જે કંઈ સારું શીખવા જેવું છે એ આપણે જરૂર શીખવું જોઈએ. બિલકુલ નરેન્દ્રભાઈ આપણી પાસે આવવા માંગીશ, પણ એ પહેલા હું સુધીરભાઈને લઈ લઈશ. સુધીરભાઈ, જે રીતે ઇઝરાયલ સાથે આપણે વર્ષોથી સંબંધ છે, ઇઝરાયલની સરકારી પુસ્તકમાં એવું લખેલું છે આજે પણ કે જ્યારે તમામ દુનિયાના દેશો ઇઝરાયલ ઉપર હુમલા કરતા હતા ત્યારે એક એવું ભારત હતું કે યહૂદીઓને આશરો આપ્યો છે, અને યહૂદીઓ રહે છે, અને ભારતે હંમેશા એમનો સાથ પણ આપ્યો છે. ત્યારે સવાલ એ છે કે એ જે ઇઝરાયલ સાથેના સંબંધો છે એ આગામી સમયમાં સાઉદી અરેબિયા હોય, પાકિસ્તાન હોય, ઇસ્લામિક જે રાષ્ટ્ર છે જે વારંવાર આપણા ઉપર એટેક કરવાનો પાકિસ્તાન દ્વારા કે આસપાસના દેશો દ્વારા આવી રીતે પ્રયાસ કરવામાં આવે છે, તો એ રીતે આપણે કઈ રીતે આમાં ફાયદો થશે આવી રીતે? ભારત જે હજારો વર્ષ જૂની ઋષિ સંસ્કૃતિને એના પથ પર જ ચાલે છે, વસુધૈવ કુટુંબકમ માને છે. એટલે યહૂદી હોય કે અન્ય કોઈ પણ ધર્મી હોય,
અને એ પણ જો આપણા આંગણે કોઈ શરણાર્થે આવ્યો હોય તો આપણે એને કાઢી મૂકીએ નહીં એવું આપણો ધર્મ કહે છે ને આપણે એમાં બહુ મોટું ઉદાહરણ. આજે પારસી બરાબર છે હરિભાઈની વાત. તો એ આપણું ઓલરેડી આપણે ધર્મ તરીકે શીખે છે ને માનવતાનો ધર્મ આપણે બધાવીએ છીએ ને ભારત એમાં કોઈ દિવસ ઊણું ઉતર્યું નથી. ઇઝરાયલે એને નોંધ લીધી હોય યોગ્ય છે અને 85 લાખની વસ્તી ત્યાં છે જે આપણા દિલ્હી કલકત્તા કરતા પણ ઓછી કહેવાય. પણ એમ છતાં એની જે સજ્જતા છે અને એનું જે ગૌરવ પોતાના ધર્મનું છે યહૂદીઓ, એ તમે જે કીધું કે આજુબાજુ અરબ બધા જ હોવા છતાંય તે દબંગાઈ નહીં પણ એ સામેવાળા આક્રમણ કરે તો એનો ખોફ હોવો જોઈએ એવું તો એને ચોક્કસ કર્યું છે અને એ ટ્રેક રેકોર્ડ ઉપર એ અત્યાર સુધી સલામત રહ્યું છે. એની પાસેથી જે શીખવાનું છે આ મિજાજ છે, સજ્જતા છે, ઝીણવટભરી બાબતો છે. બાકી હા એ વાત સાચું છે કે પોતે ડિફેન્સ ટેકનોલોજી મિસાઇલમાં ખૂબ આગળ છે, ભારતને કદાચ એનો લાભ મળશે એવી રીતે ડ્રીપ ઇરિગેશનની વાત છે. ડ્રીપ ઇરિગેશનની અંદર પણ એ લોકો ખૂબ ઓછા નેચરલ રિસોર્સિસની અંદર ઓછા પોતે સ્વનિર્ભર કેવી રીતના થઈ શકે દરેક બાબતમાં એનો એને ઉપયોગ કર્યો છે. અને બીજું ભારત સાથે પણ એ એવું ઈચ્છે છે કે માની લો કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણને અહીંયા મદદ કરે તેમ એ શું ઈચ્છે છે તો એ પોતે ભારતને આટલી ઉભરતી તાકાતને ગણીને આંતરરાષ્ટ્રીય ફોરમ ઉપર ઈચ્છે છે કે ભારત એનું મજબૂત સાથી બનીને ઉભું રહે. એ દ્રષ્ટિએ જુઓ તો તમે ભારત અને ઇઝરાયલનું આ વખતનું જે કઈ છે સંયોજન થશે આગળ એ બહુ દિશામાં બહુ મહત્વનું અને સારું કદમ છે. બિલકુલ. દેવુભાઈ આપ કંઈક કહેવાય માંગતા હતા અને બીજું એ કહેજો પણ અને એની સાથે મારા પ્રશ્નનો પણ જવાબ તમે આપજો. નરેન્દ્રભાઈ આપની પાસે તુરંત આવું છું. દેવુસિંહજીને આપણે સાંભળી લઈએ થોડું. બીજો પ્રશ્ન એ છે કે આપણે જે નરેન્દ્ર મોદી ગયા છે આપણે વાહવાહી તો કરી જ, નરેન્દ્રભાઈએ વાત કરીએ, પણ આપણે મળશે શું? બિલકુલ. સૌપ્રથમ તો હું જે કહેવા માંગતો હતો એ કે કોંગ્રેસની સમજદારીની મર્યાદા છે. એને કૂટનીતિ નહીં સમજાય. વિદેશમાં મનમોહનસિંહ પર જતા હતા, મારે ન છૂટકે આ બધો વિષય થોડું બોલવું પડે કારણ કે હું પહેલેથી નક્કી કરીને આવ્યો હતો કે આ રાષ્ટ્રનીતિનો મામલો છે, રાષ્ટ્રનીતિ સિવાય રાજનીતિની કોઈ એવી વાત નહીં કરું. પણ જે પ્રકારે સામેના પત્રકાર પેલા પ્રવક્તા મિત્ર કહે છે કે મને સમજાતું નથી, એટલે મને એવું લાગે છે કે એમની સમજણની પણ મર્યાદા છે, એટલે મારે એમની પાછળ બહુ મહેનત કરવાની પણ જરૂર નથી. પણ હું એટલું કહીશ કે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે વર્લ્ડ લીડર તરીકે અને ગ્લોબલ લીડર તરીકે ઉભરી આવ્યા છે, એમના વડાપ્રધાનોને કોઈ નોંધ પણ નતું લેતું અને વિદેશમાં જાય તો બીજાનું પ્રવચન વાંચીને આવતા. હવે એવા લોકોની સાથે રાષ્ટ્રનીતિની વાતો કરવી બહુ અઘરી પડી જાય. પણ નરેન્દ્રભાઈ મોદી ઇઝરાયલની તાકાતને જાણે છે, ઇઝરાયલની ક્ષમતાને જાણે છે, અને ઇઝરાયલ અને આપણા બહેનનો કે કોમન ઇન્ટરેસ્ટ છે, અને કોમન ઇન્ટરેસ્ટ છે ટેરરિસ્ટ સામેની લડાઈ. જે પ્રકારે અદ્યતન સાધનો સાથે, હું આપને થોડી માહિતીના આધારે કહું છું કે હમણાં તાજેતરમાં ટ્રમ્પે પોતાના હાઉસમાં 2 રશિયન લોકોને બોલાવ્યા હતા. કોઈને નહોતું ગમ્યું રશિયન એમને બોલાવ્યા. ત્યારે ટ્રમ્પે જે માહિતી આપી હતી ધીરે ધીરે વર્લ્ડના લોકો પણ જાણતા થઈ ગયા કે એમણે જે આઈએસઆઈના જે ટેરરિસ્ટ લોકો છે અને જે વીઓઆઈપી થી જે પ્રકારે એટેક કરે છે એને ટ્રેસ કરવાનું કામ કોઈએ પણ શોધી કાઢ્યું હોય તો મુસાદના લોકોએ, કે જે આમ આપણી ભારતની રો એજન્સી છે એવી જ એમની મુસાદ છે. અને મુસાદ તો કદાચ એટલી બધી સક્ષમ છે કે G20માં 2015માં નરેન્દ્રભાઈ મોદી જ્યારે સમિટમાં ગયા હતા અને દરમિયાન પેરિસમાં એટેક થયેલો ત્યારે બાયબેક બીજા પ્લાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને રક્ષણ આપવાનું કામ મુસાદે કરેલું. એટલે મુસાદની જેવી ટેકનોલોજી ધરાવતી આ સૈન્ય અથવા તો આ ટેકનોલોજીથી સજ્જ આ દેશ જાસૂસી સંસ્થા એ ભારતને કેટલી ઉપયોગી થઈ શકે એ નરેન્દ્રભાઈ મોદી સમજે છે. અને એટલે નરેન્દ્રભાઈ મોદી માત્ર કોમન ઇન્ટરેસ્ટ આપણો એ છે કે આજે વર્લ્ડમાં ટેરરિસ્ટ એક બહુ મોટી ચેલેન્જ છે. બિલકુલ. અને એની સામે લડવા માટે જે પણ લોકો એન્ટી ટેરરિસ્ટ માન્ય અભિગમ સાથે દુનિયામાં જે દેશો અભિગમ ધરાવે છે એ બધા એક થવું જ જોઈએ. અને એના માટે ઇઝરાયલ જેવો પાર્ટનર સૌથી વધારે યોગ્ય છે. બિલકુલ બિલકુલ. નરેન્દ્રભાઈ તમે કઈ કહેવા માંગો છો? હા, હું સૌપ્રથમ એ વાત કહેવા માંગુ છું કે ઇઝરાયલની શોધ હમણાં થઈ નથી. ભારત દેશ 25 વર્ષથી એની સાથે સુદૃઢ સંબંધો ધરાવે છે, એની ટેકનોલોજીની સંપૂર્ણ આપલે થાય છે, કોઈ પણ બાબતની કમી નથી. હા, એમની ઐતિહાસિક વિઝિટ હોય જેને હરિભાઈ દેસાઈ સાહેબે કહ્યું કે એક સ્વાભિમાન સાથે જઈ રહ્યા છે. હવે જ્યારે વિદેશ નીતિની વાત થતી હોય ત્યારે સ્વાભિમાન ના આવે. બીજું એમને કોંગ્રેસની ટીકા કરી કે મુસ્લિમ દેશોને નારાજ ના થાય એના માટે વિઝિટ નહીં કરી. તો હું તમને એમ કહું છું કે ભારત દેશે યહૂદીઓને પણ ભારત દેશમાં શરણાર્થી તરીકે રાખ્યા હતા. એટલે તમે આ વસ્તુ સમજી શકો છો કે મુસ્લિમોથી ડરવાની જરૂર નથી. ભારત દેશ ખૂબ શક્તિશાળી દેશ છે. નરેન્દ્ર મોદી દ્વારા
ઇઝરાયલની વિઝિટ દ્વારા શું એસ્ટાબ્લિશ કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં એના શું પ્રત્યાઘાતો પડશે. એટલે વિદેશ નીતિ કોઈ એક વ્યક્તિ ઘડી ના શકે અને વિદેશ નીતિને સ્વાભિમાન સાથે જોડી ન શકાય અને કોઈના ઉલ્લેખથી સાથે જોડી ન શકાય. એટલે મારું એ કહેવું છે કે એક વિઝિટ પ્રધાનમંત્રી તરીકે સારી હોઈ શકે, સારી વિચારણા થાય, કંઈક એમાંથી ફળીભૂત થાય અને કંઈક સારા પરિણામો આવે, પરંતુ વિદેશ નીતિને પણ ધ્યાનમાં રાખવી જોઈએ, બીજા અન્ય દેશોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ કે આ સંબંધોના કારણે બીજા દેશોમાં શું ફરક પડી શકે. એની વિદેશ નીતિની જે ચર્ચા હોવી જોઈએ એની બાબત તો ચર્ચા થતી જ નથી. તમે સ્વાભિમાનની ચર્ચા કરી, એમની ઐતિહાસિક વિઝિટની વાત કરી, ટેકનોલોજીની વાત કરી, એગ્રીકલ્ચરની, એ તો આપણે થઈ જ રહી છે, એમાં કોઈ કમી પણ નથી કે ડિફેન્સની બાબતમાં કે કોઈ પણ બાબતમાં આજ દિન સુધીમાં ભારતે સંપૂર્ણ રીતે ઇઝરાયલ સાથે જે સંબંધો અને વ્યવહારો એકદમ ક્લિયર છે. તો મારું એ જ કહેવું છે હરિભાઈને કે તમે આનું એનાલિસિસ કરી બતાવો કે નરેન્દ્ર મોદીની વિઝિટથી સ્વાભિમાન સાથે ન જોડશો, પ્રથમવાર ગયા છો એની સાથે ન જોડશો, કંઈક સારી વાત અને શું લાવે છે એની સાથે જ આપણે જોડવાનો પ્રયાસ કરીએ છીએ. બિલકુલ બિલકુલ. નરેન્દ્રભાઈને હું એટલો પ્રશ્ન પૂછું કે એમણે કીધું કે કશું જ કરતા નથી, તો મને ખાલી નરેન્દ્રભાઈ એ જ જાણવું છે, નિષ્પક્ષ રીતે તમે એક વાચક તરીકે જાણ્યું છે ખરું કે એ 3 દિવસના શું એજન્ડા છે, કયા એજન્ડા, એ કઈ વાંચ્યું? કારણ કે બધા છાપાઓમાં ને બધામાં આવી ગયું છે. આપની પાસે કઈ માહિતી હોય તો મને જાણવી છે. હા, એ તો તમારે જાહેર કરવાનું હોય ને નરેન્દ્ર મોદીના મનમાં શું છે. અમે કેવી રીતે એનાલિસિસ કરી શકીએ? એટલે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરવી જોઈએ એજન્ડા કરવાની કે ભાઈ આ પ્રકારની કામ કરવા જઈ રહ્યા છે. બિલકુલ બિલકુલ. જાહેરાત હરિભાઈ, મને એક જ વાત કરવી છે. હરિભાઈ, હા, નરેન્દ્રભાઈએ જે વાત કરી, મને લાગે છે કે અગાઉના વડાપ્રધાનો વિશે મેં ટિપ્પણ નહોતી કરી. તમને યશ લેતા નથી આવડતું કારણ કે પીવી નરસિંહા રાવના વખતમાં જ ઇઝરાયલ સાથેના ડિપ્લોમેટિક રિલેશન્સ આપણા એસ્ટાબ્લિશ થયા. મુશ્કેલી એ છે બિચારા નરેન્દ્રભાઈ રાવતની મુશ્કેલી શું છે, કોંગ્રેસની મુશ્કેલી શું છે કે એ દુઃખી છે. નરેન્દ્ર મોદી આ દેશનો વડાપ્રધાન છે અને નરેન્દ્ર મોદી પહેલી વખત એક વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ તમે બોલતા અત્યારે હું નહોતો બોલ્યો. સૌથી વધુ રાજ કર્યું છે. નહીં, અમે નથી નથી. એટલે તો દેશની નરેન્દ્ર બરબાદી મોદીના થઈ ગઈ. 3 વર્ષ હવે બંધ થાવ. ભારત દેશની પ્રજા દુઃખી છે. હરિભાઈ, હું દેવજીભાઈની થોડી ટીકા કરવા માંગુ છું. ટીકા કરતા જ્યારે દેવજીભાઈએ એવું કીધું કે આગલા બધા એમના વડાપ્રધાનનો નબળા હતા, તો એમના નહીં, જ્યારે વિદેશની ધરતી પર કોઈ કોઈ આપણા થાય. આપણો વડાપ્રધાન એટલે ભારતનો વડાપ્રધાન છે. એટલે દેવજીભાઈને હું એ બી કહું છું કે આ અત્યારે ભાજપના વડાપ્રધાન નથી કે ભારતના વડાપ્રધાન છે. બિલકુલ. અને મોરારજી જયારે દેસાઈ હતા ત્યારે પણ એક પ્રયાસ એવો થયેલો બેયને સંબંધ સુધારવાનો અને એમના રક્ષા મંત્રી પણ આવેલા હતા. બિલકુલ. હરિભાઈ, એક નાનકડા વિરામનો સમય થયો છે, એટલે એક નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આ જ ઇસ્યુ ઉપર આપણે આવીશું અને હવે આપણે એના ઉપર ચર્ચા કરીશું કે નરેન્દ્ર મોદી ગયા છે તો આપણે શું મળવાનું છે, ભારતને ખાસ શું મળવાનું છે, એના ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દોસ્તી કરો અને દબંગાઈ શીખો મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે કે ઇઝરાયલ જેવી દબંગાઈ અથવા તો ઇઝરાયલ જેવો જે ડિફેન્સનો નિર્ણય છે એ દેશોના, દુનિયાના દેશોમાં નાનકડા દેશ છે ઇઝરાયલ, પણ એમણે નામના બહુ કાઢી છે અને એટલા માટે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દેવસિંહજી, સવાલ એ થાય છે કે જે આ સરહદ સુરક્ષાને લઈને ડ્રોન કેમેરા હોય, ડિફેન્સની બાબતો હોય, હથિયારની હોય, ઇઝરાયલની લેઝર વોલ ફેન્સિંગ સિસ્ટમ આવે છે, કેમેરાથી સજ્જ હોય છે, આ તમામ વસ્તુઓ છે એ અંગે કોઈ ડીલ થવાની શક્યતા છે? કારણ કે આપણે એવા દેશ છીએ, આપણે સમૃદ્ધ ચોક્કસ છીએ, પરંતુ ડિફેન્સમાં આપણે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથેની જે અત્યારે વોલની બહુ જરૂરી છે આપણે માટે, અને એ ફેન્સિંગ વોલની સાથે કેમેરા સાથે સજ્જ વોલ કે જેના કારણે પાકિસ્તાન 3, 4, 5 કિલોમીટર દૂર પણ કઈ પ્રવૃત્તિ કરે તો પણ આપણે એની આપણા પેલામાં આવી જાય, રડારમાં આવી જાય. આવી કોઈ ડીલ થવાની શક્યતા છે? બિલકુલ બિલકુલ. આપણે ત્યાં અમેરિકા, રશિયા પછી ત્રીજો સપ્લાયર જો કોઈ હોય આપણો તો એ ઇઝરાયલ છે. ગયા વર્ષે 2015માં આપણે રક્ષા સોદા કેટલા કર્યા એનો આંકડો આપતા અમારા MOS છે ડિફેન્સના વામરે સાહેબ, એમણે કહેલું કે જે કુલ 32 સોદા થયા એમાં અનેક કન્ટ્રી હતા. એમાં પહેલા નંબરે 9 સોદા સાથે US હતું અને 7 સોદા સાથે ઇઝરાયલ હતું. એનો અર્થ એ થયો કે ઇઝરાયલની ટેકનોલોજી, અદ્યતન ટેકનોલોજી, બરાક 8ની, હવે ભવિષ્યમાં તો કદાચ એથી પણ વધારે વર્ટિકલ મિસાઇલ કરતાં પણ અદ્યતન ટેકનોલોજીની, ડ્રોન ટેકનોલોજીની, આ બધી જ ટેકનોલોજી જો આ મુલાકાતથી પાકિસ્તાન અને ચીનના પેટમાં તો તેલ રેડાય છે. ક્યાંક આપણા ભારતીય તરીકે આપણા બધાને આ સમજણ હોવી જોઈએ કે માનનીય પ્રધાનમંત્રીની આ મુલાકાત
એ મુલાકાત ભારતને મજબૂત કરવા માટેની છે અને આ મુલાકાતથી ઇઝરાયલ કાયમ આપણને સિક્યુરિટી મેમ્બરશિપ માટે કાયમ આપણને સપોર્ટ કરતું આવ્યું છે. બિલકુલ. એટલે ઇઝરાયલ અને આપણા જે ટુ વે રિલેશન હોવા જોઈએ એ વધવાના છે અને એના કારણે બિઝનેસ વાઇબ્રન્ટમાં પણ ઇઝરાયલ આપણું હંમેશા પાર્ટનર રહેલું છે. ગુજરાતની ધરતી ઉપર જ્યારે વાઇબ્રન્ટ કરીએ છીએ ત્યારે ઇઝરાયલ આવે છે. એ બિઝનેસ એગ્રીકલ્ચરના હોય કે અન્ય ટેકનોલોજીના હોય. એ જ રીતે ડિફેન્સની ટેકનોલોજીમાં પણ ઇઝરાયલ સાથે આ મુલાકાત પછી આપણને ઘણો ફાયદો થવાનો છે અને થવાનો. નરેન્દ્રભાઈ, સવાલ એ થાય છે કે આપણે તમે કઈ કહેવાય માંગો છો એ સાથે સાથે હું તમને એક પ્રશ્ન પણ પૂછી લઉં કે જ્યારે વાત થઈ રહી છે ઇઝરાયલ સાથેની દોસ્તીની, તો તમે કહ્યું એમ બરોબર છે કે માત્ર દોસ્તી નહીં પણ શું મળવાનું છે. 3 દિવસનો નરેન્દ્ર મોદીનો પ્રોગ્રામ છે, એમાં ક્યાંક કેટલી બધી ડીલો ડિફેન્સને લઈને પણ થવાની છે અને આપણે બહુ જરૂરી છે. ફેન્સિંગ વોલ હોય, કેમેરા સજથી કે પછી ડ્રોન કેમેરા હોય કે, ત્યારે સવાલ એ થાય છે કે એનાથી આપણી જે સુરક્ષા નીતિ છે એમાં ઘણો ફરક પડશે, શું માનશો? એક વાત હું કહેવા માંગુ છું કે ઇઝરાયલની ડિફેન્સ બાબતની ટેકનોલોજીની બાબતમાં મારે કોઈ આખી દુનિયા જેનું નેતૃત્વ સ્વીકારે છે, જેની મક્કમતા અને જેના નેતૃત્વના કારણે અને નક્સલવાદ, આતંકવાદ આ બધાને સફાયો કરવાનું મક્કમતાથી, વોટની રાજનીતિ નહીં. એમને તો જ્યારે હોય ત્યારે મતની લાલચમાં ક્યારેક મુખ્યમંત્રી વડાપ્રધાને જે પ્રકારે નિર્ણયો કર્યા છે આ ભારત દેશના રક્ષણ માટે, એ નિર્ણયો કોઈ ના કરી શકે. અને એમણે જે પ્રકારે પાકિસ્તાનને અત્યારે કૂટનીતિક રીતે વિશ્વમાં એકલું પાડી દીધું છે, પાકિસ્તાન પણ અત્યારે મૂંઝાયેલું છે અને દેશમાં કોંગ્રેસના નેતાઓ પણ મૂંઝાઈ ગયા છે. એ પણ હવે ધીરે ધીરે એકલા થતા જાય છે, એમને કોઈ સપોર્ટ આપતું નથી. એટલે કોંગ્રેસનું માનસિક સંતુલન જતું રહ્યું છે, એના પ્રવક્તાનું માનસિક સંતુલન જતું રહ્યું છે. એમને ખબર નથી પડતી, કારણ વગરનો આ રાષ્ટ્રનીતિનો મામલો એક રાજનીતિક મામલો બનાવે છે. જ્યાં ગૌરવ લેવું જોઈએ, જ્યાં દેશના નાગરિક તરીકે કે ભારતનો વડાપ્રધાન આવું સન્માન થતું હોય અને આવા મજબૂત રાષ્ટ્ર સાથે આપણા સંબંધો મજબૂત થતા હોય, એને બદલે છાતી કૂટે, હૈયા કૂટે. મને એવું લાગે છે કે આનાથી વધારે નબળો દેખાવ ક્યારેય કોઈ પ્રવક્તાએ કર્યો નથી. આટલી ખરાબ રીતે મુદ્દા ઉપર આવી આપણે ખરાબ રીતે દેશમાં આવી ઐતિહાસિક સ્થળો અને જ્યાં પ્રત્યેક ભારતીય વિદેશમાં વર્ષો પહેલા જયારે ભારતના સંસ્કૃતિ જાણેલા એવા લોકો આનંદ કરે છે, ત્યારે કોંગ્રેસના લોકો માથું કૂટે છે, કોંગ્રેસના લોકો છાતી કૂટે છે. મને ખબર નથી પડતી કે આ પક્ષનું શું થશે અને ગાંડાની જેમ બોલ બોલ કરે છે. મુદ્દા ઉપર આવીએ. નરેન્દ્રભાઈ, સવાલ છે, સવાલ તમે બંને મહાનુભાવો તમારી દેશમાં તમે નિષ્ફળ નીવડ્યા છો. બિલકુલ. શું નિષ્ફળ નીવડ્યા છે? ગૌરવ લેતા હોય એ વાતને મૂર્ખતા ગણું છું. અરે શું ઓકે, સુધીરભાઈ, તમે સદંતર નિષ્ફળ છો. તમે કોંગ્રેસની દશા તમે ખરાબ કરી છે. જે લોકોને ખબર નથી પડતી શું બોલવું કેમેરાની સામે, ડિબેટમાં શું બોલવું એ ખબર નથી પડતી, એવા પ્રવક્તાના લીધે કોંગ્રેસ ડૂબી ગઈ છે. કોંગ્રેસમાં થોડી સમજણ હોય ને તો થોડા ફરેલ સમજુ અભ્યાસુ પ્રવક્તાનો ટીવી ડિબેટમાં મોકલવા જોઈએ. આવા બેફામ વાણી વિલાસ કરે, જેને ખબર નથી રાષ્ટ્રનીતિ કોને કહેવાય, રાજનીતિ કોને કહેવાય, ડિફેન્સ શું છે એને એ ખબર નથી, એ બોલ બોલ કરે. બોલવાથી કશું થતું નથી, કરીને બતાવવું પડશે. 3 વર્ષમાં જે નરેન્દ્રભાઈ દેવુસિંહજી, નરેન્દ્રભાઈ કહેવા દઈએ તો 1 કલાક બોલું, મુદ્દા ઉપર આવી 1 કલાક બોલવું. કારણ કે બિલકુલ શું કર્યું દેવુસિંહજી, નરેન્દ્રભાઈ શરમ આવે છે. હવે મુદ્દા ઉપર આવીએ. જેને ખબર નથી પડતી બંને મહાનુભાવો આપણે મુદ્દા ઉપર આવીએ. દેશની સુરક્ષાનો દેશ નરેન્દ્ર મોદી ગયા છે ઇઝરાયલ. અરે દુનિયાના દેશો તમે બંને બંને મહાનુભાવો વડાપ્રધાન જોઈ રહ્યા છે અને આ છાતી ફૂટે છે. અમને દુઃખ છે. નરેન્દ્રભાઈ, સર્જિકલ સ્ટ્રાઇક કોને કહેવાય તમને શું ખબર હતી? તો અમે કરીને બતાવી. દુનિયામાં સર્જિકલ સ્ટ્રાઇક કરનાર દેશ બીજો છે. અમેરિકાએ કરેલી, ઇઝરાયલે કરી, પછી કોઈ કરીને ભારતે કરેલી છે. તમને શું ખબર પડે સર્જિકલ સ્ટ્રાઇક કોને કહેવાય? તમારા બંને પાર્ટીના નેતાઓ પછી દર્શકો પણ જોઈ રહ્યા છે. સુધીરભાઈ, તમને શું ખબર પડે? તમને નોલેજ જ નથી. આમાં મને એવું લાગે છે ઈસુદાનભાઈ, આખી વાત જે રીતના જુદી રીતના પક્ષાપક્ષીથી પર થવી જોઈએ એ નથી થઈ રહી રાષ્ટ્રનીતિની વાત છે ત્યારે, એટલે આ બધા ચર્ચા થાય છે. પણ આપણે કોઈ પણ આપણે દાખલા તરીકે આ વિઝિટ કરી છે એને એવી રીતે ન જોયું, જો કોઈ એક જ દેશમાં ગયા ને ફરવા ગયા કે ખાલી અમસ્તા ગયા એ રીતે જોવાયું ન જોઈએ. સંબંધો જે દાખલા સ્થાપવાની વાત વિદેશ નીતિની અંદર તો એના બહુ દૂરગામી પરિણામ હોય છે.
માની લ્યો કે આપણે આ જે બે નેતાઓ અત્યારે ચર્ચા કરે છે એને હું જુદી રીતના આપણે નિશાળમાં ભણાવે એવી રીતના મારે જો સમજાવવાનું હોય તો હું શું કહું? મને એવું લાગે છે કે દાખલા તરીકે આજે કલ્પના કરો કે એક લડાઈ થઈ ગઈ દેશની સાથે, તો તમને ખબર છે ભૂતકાળમાં પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, તો એમાં જ્યારે કોણ કયો મિત્ર દેશ છે ને કયો બિલકુલ, દુશ્મન એ છે, બહુ જ important ત્યારે છે. જો ભારત ઘેરાઈ ગયું હોય તો એ અત્યારે માનો કે ચીન ને પાકિસ્તાન જેવા આપણા Okay. દુશ્મનો હોય અને એની સાથે લડાઈ થઈ હોય તો શું? તો એ વખતે જો તમે સંબંધો સ્થાપેલા સારા હોય, રાખ્યા હોય. તમે સજ્જ હો અને બિલકુલ. આવા સંબંધો ત્યારે એટલા Okay. બધા ઉપયોગી થતા હોય હરિભાઈ, છે હમ. કે ત્યારે તમે ભારતના દેશના જે મિત્રોની ભૂમિકા ત્યારે આવે છે. એ જરૂરી નથી કે એ વખતે તમને તોપ તમારા વચ્ચે મોકલે. બિલકુલ બિલકુલ. એટલે- પણ હરિભાઈ, એટલે આ રીતે diplomatic ડિપ્લોમેટિક ની વાત બરોબર છે, બિલકુલ. પરંતુ આપણે જે રીતે કારણ કે નરેન્દ્ર મોદી ઘણા દેશમાં પ્રવાસ કર્યો, ચીનમાં પણ કર્યો, ચીનના શી જિનપિંગ અહીંયા આવ્યા, આપણે રિવરફ્રન્ટ ઉપર બહુ એટલે મસ્ત જે પણ રીતે વડાપ્રધાન આપણે એમને એવી રીતના આપણે એને ફરાવ્યા, એમ રિવરફ્રન્ટ દેખાડ્યો, એને એમની પત્ની સાથે ઝૂલા ઉપર આપણે બેસાડ્યું, અને એ બધું કરવું પડે, એમાં કોઈ ખોટું નથી. પણ સવાલ એ છે કે ચીન આજે આડોડાઈ કરી રહ્યું છે. નહીં, આમાં વિદેશ નીતિ એવી બાબત છે કે જ્યાં તમે વાવેતર પ્રોટોકોલ કરો તોડીને અને ગયા. ગાળે ગાળે એ ઉગતું હોય છે. હમ. ધારો કે સંબંધો ખરાબ થાય તો ઓચિંતા ખરાબ થઈ શકે, હમ. પણ આપણે જેને જોયું છે બાંગ્લાદેશ વોર ની વખતે પણ આપણને જેને મિત્રો જે હતા એ આપણને ખ્યાલ આવ્યો હતો. પાકિસ્તાન સાથેની વોર વખતે પણ મિત્રોનું ખૂબ કામ હોય છે. વડાપ્રધાન ખાલી આંટા મારવા કે ટાઈમ પાસ કરવા માટે વિદેશ નથી જતા. નથી જતા. એટલે એ ખાલી હુમલામાં ભાગીદાર ન થાય તો પણ મોટી મદદ છે. એક્ઝેક્ટલી. બિલકુલ. અને બીજી વાત એ છે, મને લાગે છે કે જે કામો થવાના છે, ડિફેન્સના ડીલ્સ તો થવાના જ છે થવાના, પણ ભારતીય જનસંઘની જે પરાપૂર્વથી નીતિ રહી છે કે ઇઝરાયલ સાથે આપણે ડિપ્લોમેટિક રિલેશન સ્થાપવા જોઈએ, મને લાગે છે કોંગ્રેસની લાંબા ગાળા સુધીની સરકારો જે ચાલી એ સરકારોએ આ દિશામાં પહેલ નહોતી કરી. અને પણ એટલે કે મને તો હું અભિનંદન આપું નરેન્દ્રભાઈની ટીકા જ્યાં કરવાની હોય ત્યાં હું જરૂર કરું છું, પણ આ બાબતમાં તો હું નિશ્ચિતપણે એમને અભિનંદન આપું કે ભારતીય જનસંઘની જે નીતિ હતી એ નીતિને અનુસરી રહ્યા છે. આ એક. બીજી વાત, એટલે અત્યારે છે ને ત્યાંના અખબારોની અંદર જે છપાયું છે એ પણ આપણે સમજવા જેવું છે. હિન્દુત્વ ઇન ઇન્ડિયા એન્ડ જુદાઇઝમ ઇન ઇઝરાયલ. યહૂદીવાદની જે આખી ત્યાંની કલ્પના છે ને હિન્દુત્વની અહીંયાની કલ્પના છે એની વાત થાય છે. સાથે સાથે ક્લીન ગંગા પ્રોજેક્ટ એને માટે પણ ઇઝરાયલ એ આપણું બહુ મહત્વનો પાર્ટનર છે. એટલે એ બાબત પણ માત્ર ડિફેન્સ નહીં. હું એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે દાખલા કે જ્યારે ઇઝરાયલની રચના 1948 માં થઈ ત્યારે એના ડેવિડ બેન ગુરિયન હતા જે સ્થાપક હતા. Okay. એમણે આપણે લોકોએ ત્યારે એને દેશની સ્વતંત્રતાને માન્યતા નહોતી આપી. નહોતી. આપણે નરેન્દ્રભાઈ. યુએનને આપ્યા પછી 2 વર્ષ પછી આપી દીધી. એમ 50 માં. છતાંય એમ છતાંય એ ડેવિડ બેન ગુરિયને ત્યારે એવું કીધું હતું કે એશિયાની 2 મોટી કન્ટ્રી છે એમાં બિલકુલ. ભારત અને ચીનનું આપણે માટે મહત્વ છે. ઓકે નરેન્દ્રભાઈ, એ સવાલ એ જ થાય છે કે જ્યારે આપણે જો આપણા પીએમ બધા દેશો જોડે અને ખાસ કરીને આવા દેશો જોડે જ્યારે સંબંધો બનાવીને રાખશે તો ફ્યુચરમાં જો કે ત્રીજું વિશ્વયુદ્ધ થવું બહુ જ અઘરું છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે પાકિસ્તાન એક બાજુ ચીન હોય, ઇઝરાયલ પણ ચારે બાજુથી ઇસ્લામિક રાષ્ટ્રો સાથે ઘેરાઈ રહ્યું છે, આપણે અમેરિકા અને ઇઝરાયલને એવી રીતે આપણે ભેગા થઈ રહ્યા છે કે ક્યાંક ઇસ્લામિક ટેરરિસ્ટ સામે આપણે એક થઈ શકીએ, તો આ મામલામાં ઇઝરાયલ સાથેની વધારે પડતી દોસ્તી આપણે કામ આવી જ શકે છે. શું માનો છો? પછી દેવજીભાઈ આપણી પાસે આપો. નરેન્દ્રભાઈ. ચોક્કસથી સૌપ્રથમ મેં કહ્યું હતું કે ઇઝરાયલ સાથે સંબંધો વધારે મજબૂત કરવામાં અને વડાપ્રધાન અમારા ગયા છે એનું ગૌરવ છે, મેં પહેલી વાર કહ્યું. હમણાં કે શું કરવા ગયા? પણ એના પછીની ચર્ચાની અંદર એવું કહેવામાં આવે કે એમની વિદેશ નીતિની બાબતમાં ચર્ચા કરવામાં, હમણાં જે હરિભાઈએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કે અગાઉની સરકારો ડિપ્લોમેટિક સંબંધો બાંધવામાં નિષ્ફળ રહી છે, આ વાતને હું સંમત નથી, કારણ કે ડિપ્લોમેટિક સંબંધો રાજકીય છે જ. આ પ્રકારની વાત કેવી રીતે હોઈ શકે? અને બીજું એ પણ મેં પણ નથી કહ્યું કે વડાપ્રધાન ફક્ત આંટો તમને મારવા એનું ગયા છે. સમજાયું નહીં, કારણ કે કોંગ્રેસ કે હું આની ફલશ્રુતિ- મુસ્લિમ અપીઝમેન્ટ આની ચાલુ ફલશ્રુતિ રાખવી શું હોઈ શકે? એટલા માટે આરબ પણ દેશો હું જાણવા માંગુ છું. નારાજ થઈ જશે કારણ એના કે માટે ઓકે. પ્રયત્નશીલ હતી. જે રીતે અને એટલા માટે દેવસિંહજી, હા સાહેબ, આરબ દેશો તો એ રીતે પણ નારાજ થઈ જાય, કારણ કે આપણે યહૂદીઓને જયારે યુદ્ધ વખતે આપણે શરણાર્થી તરીકે રાખ્યા હતા, જો મુસ્લિમોને નારાજ થઈ જવાનું તો એ વખતે પણ નારાજ થઈ ગયા હોત. ઓકે. એટલે દેવસિંહજી. એ વસ્તુ નથી. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ કે એમણે જે બિલકુલ, વિદેશ બિલકુલ. નીતિ છે એ બિલકુલ. વિદેશ નીતિની નરેન્દ્રભાઈ, બાબતમાં સરસ રીતે દેવસિંહજી, આપણે પૂછવા માંગીશ કે દોસ્તી અને એની કરો, બાબતમાં દબંગાઈ શીખો. આગળ વધીને એ જે જો નરેન્દ્ર ચેપ્ટર છે મોદી આગળ કઈ કામ કરતા હોય તો મને ગમશે. ઓકે.
દેવસિંહજી સવાલ એ જ થાય છે આપણાથી ન કે ચાલી શકે. ઇઝરાયલ ભારત દેશ ઇઝરાયલની દબંગાઈ નીતિ દેશ રહી નથી. એક શાંતિપ્રિય દેશ છે. સમગ્ર વિશ્વને નરેન્દ્રભાઈ આપણી પાસે પછી આવીશ. નરેન્દ્રભાઈ આપણને ડોળા નરેન્દ્રભાઈ આવીશ, કાઢી આવીશ, લેવા આવીશ. પડે. આ બધું હરિભાઈ. વેલાવેડા છે. હરિભાઈ આવીશ આવીશ સવાલ એ છે દેવસિંહજી કે જ્યારે ઇઝરાયલની જ્યારે વાત આવે છે ત્યારે આપણે એટલા માટે જ મેં કહ્યું પહેલા પણ કે એની જે એટેકની જે નીતિ છે એના કારણે ઘણા દેશો એનાથી થરથરે છે. ત્યારે સવાલ એ થાય છે કે આપણે એની પાસેથી દબંગાઈ શીખશું કે કેમ? બિલકુલ શીખીશું અને દબંગાઈ શીખવી જ જોઈએ. અને વેવલા વેડાનો અશાંતિપ્રિય દેશ ના આ તે તો બધો નબળા માણસોની વાતો કરે. કોઈ આપણને આંખો બતાવે તો એની આંખો કાઢી લેવી જોઈએ. અને હિન્દુસ્તાનના ધરતી ઉપર એવું મજબૂત નેતૃત્વ છે કે જે મક્કમતાથી આ દિશામાં આગળ વધે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અત્યારે તમે સરહદ પર તમે બધાને બંધ થઈ જાઓ ભાઈ, જે સાંભળો થઈ રહ્યા છે, એ લોકોને હિસાબ આપો. હવે બધું તમે સાંભળો વિષય. તમને એ મુશ્કેલી આ છે કે એમની સમજણ નથી. બોલબોલ ના કરશો, સાંભળો. અને 98 માં જયારે અટલ બિહારી વાજપેયી સાહેબ વડાપ્રધાન હતા, 92 માં પીવી નરસિંહરાવજી આની શરૂઆત કરેલી. શરૂઆત તો ભલે 1968 માં થઈ હશે, ઇન્દિરાજીના વખતમાં પણ થઈ હશે, પણ 92 માં જયારે રશિયા તૂટી ગયું અને રશિયા સાથે જયારે ઇકોનોમિક ક્રાઇસિસ ઉભી થઈ ત્યારે આરબ વર્લ્ડ પર નિર્ભર રહેવાના બદલે એમણે ધીરે ધીરે આપણી સાથે ઇઝરાયલ સાથે સંબંધો કેળવવાની શરૂઆત કરી. એને ખરેખર મજબૂત પાયો નાખ્યો હોય તો પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી જયારે આ દેશમાં 98 માં વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ઇઝરાયલની સાથે વૈચારિક રીતે પણ ઇઝરાયલ આપણો મિત્ર હોવો જોઈએ એ દિશામાં એક મજબૂત શરૂઆત કરી. અને એના કારણે આજે 25 વર્ષ પછી પણ દેશના વડાપ્રધાનો જે પણ આવ્યા એ ઇઝરાયલ તરફી ઢળ્યા છે અને ઇઝરાયલ હંમેશા આપણને મિત્ર ભાવે મદદ કરતું રહ્યું છે. ટેકનોલોજીમાં એ દબંગાઈ છે, એવી દબંગાઈ ભારત પણ એની પાસે શીખવી જોઈએ. એમાં કશું ખોટું નથી. બિલકુલ આપણે પાકિસ્તાનની દ્રષ્ટિએ મોટા હોય પણ ટેકનોલોજીમાં નાનો દેશ હોવા છતાં આપણાથી આગળ છે તો એની મદદ લેવામાં કઈ આપણે નાના નથી થઈ જતા. અને આપણે એવા કોઈ વેવલા વેડામાં રહેવું નથી કે આપણે શાંતિપ્રિય દેશ છે. કોઈ આપણી સામે આંખ કાઢે તો એની આંખ કાઢી લેવા ભારત તૈયાર છે. ભારતમાં એવા નેતા આવ્યા. બિલકુલ, કારણ કે 125 કરોડની જનતા જે ભારતની અને એ જ ઈચ્છે છે. નરેન્દ્રભાઈ આપણી પાસે આવીશ, મારે સમય તો છે કે વિરામનો નાનકડો વિરામ લઈશ. દર્શક મિત્રો, ફરીથી આ બાબત આ મામલા ઉપર આપણે મહામંથનમાં ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ. દોસ્તી કરો દબંગાઈ શીખોમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં. ચારેય મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. જ્યારે વાત છે નરેન્દ્રભાઈ, જ્યારે એક દેશમાં આપણા પીએમ ગયા છે, હમણાં બે ત્રણ દેશોની યાત્રાઓ પૂરી કરી છે. ઇઝરાયલ સાથે આપણે ખૂબ જ 25 વર્ષ બાદ એ એટલા માટે કે એ આગામી રણનીતિ હોય, કોઈ પણ પીએમઓ ઈચ્છતા હોય કે આપણે દેશની રણનીતિ આગળ વધે. સવાલ એ થાય છે કે કોંગ્રેસે કેટલાક દેશો સાથે સંબંધો રાખવાની લાયમાં ઇઝરાયલ સાથે નહીં રાખ્યા, એવું બન્યું હશે? શું કહેશો? બોલો બોલો નરેન્દ્રભાઈ. હું સંપૂર્ણ રીતે સંમત નથી, કારણ કે ઇઝરાયલ સાથે ભારતના દેશના સંબંધ પહેલેથી જ સારા રહ્યા છે. હવે બીજી વાત છે કે બીજા દેશો સાથે સંબંધ રાખવા એ પણ જરૂરી છે. ગલ્ફના ઇસ્લામિક કન્ટ્રી સાથે આપણે ક્રૂડ ઓઇલ કે આપણા વ્યવહારો છે જ. આપણે કોઈ દેશના કારણે કોઈના વ્યવહારો તોડવાની જરૂર નથી. દબંગાઈ ટેકનોલોજીની હોઈ શકે, પરંતુ ઇઝરાયલ જે રીતે ઇસ્લામિક રાષ્ટ્રોથી ઘેરાયેલો એકલો એક નાનકડો દેશ એની સામે લડી રહ્યો છે એ વાસ્તવિકતા છે. પરંતુ ભારત દેશની ભૌગોલિક પરિસ્થિતિ અને વિદેશ નીતિ આખી સ્પષ્ટ છે અને અલગ છે. આપણી સામે પાકિસ્તાન અને ચીન એક મોટો પડકાર છે અને એ પડકારને લડવા માટેની પદ્ધતિ આપણી પાસે હોઈ શકે, પરંતુ સામે ચાલીને બીજા દેશ સાથે મળીને એવું સાબિત કરવાથી આપણને લાભ રાજકીય રીતે મળવાનો નથી. બીજું, એમને કહ્યું કે કોઈ આપણે ઇઝરાયલ જેવી દબંગાઈ કરીએ અને એને કોઈની આંખની સામે આંખ કાઢી લઈએ, આ પ્રકારની નીતિ કેવી રીતે હોઈ શકે? મને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ ગુપ્ત લાગે છે, જેમાં મને કોઈ પ્રકારનું લાગતું નથી કે જેમાં કઈ ફ્રૂટફુલ છે. કારણ કે જે વાત ટેકનોલોજીની જે આપણે ઘીસીપીટી વળીને એગ્રીકલ્ચરની વાત કરીએ, ડિફેન્સની વાત કરીએ, એ તો આપણો વ્યવહાર રહેલા છે ને આપણે અહીંયા બેઠા બી ખરીદી શકીએ છીએ બેઠા. પરંતુ કેટલીક ચીજો એવી હોય છે હરિભાઈ, ખ્યાલ નથી કે એમાં આપણે જ્યારે સંબંધો વધારવા હોય ત્યારે ગઠબંધન જોઈએ, કૂટનીતિક રણનીતિ કરવી પડતી નથી. અને આંખો કાઢવી હોય તો અત્યારે આપણે ભારત પાકિસ્તાનની સરહદે આતંકવાદીઓની આંખ નાક કાન કાઢી દો, જેના કારણે અરે જુઓ તમે જુઓ કેટલા આતંકવાદીઓને મારીએ છીએ અમે, કેટલા આતંકવાદીઓને મારીએ છીએ જુઓ તમે. અને લશ્કરને પહેલી વાર ફ્રી હેન્ડ આપ્યો છે.
લશ્કરને પહેલી વાર free hand આપ્યો છે. અરે તમે તો કેવા છાવરતા હતા અલગાવવાદીઓને, અમને ખબર છે. અલગાવવાદીઓને મતની લાલચમાં છાવરતા હતા. એ અલગાવવાદીઓને અમે જેલમાં પૂરવાની હિંમત કરી છે. એ દેશ માટે અમારું કમિટમેન્ટ છે, આ રાષ્ટ્ર માટે commitment છે. અમને કોઈ મતનું રાજકારણ કરવું નથી. અમે મતના રાજકારણ માટે નથી આવ્યા આ દેશમાં. અમે આ દેશની દેશભક્તિ અને લોકહિતમાં કામ કરનારા લોકો છીએ. લોકહિતમાં કામ કરનારા. તમારા વખતે શું હાલત હતી? PDP સાથે ગઠબંધન કર્યું છે. મરે છે. નક્સલવાદીઓ કેટલા મરે છે? તમે PDP સાથે તો ગઠબંધન કર્યું જ છે પાછું. એ તો શું થઈ ગયું? પણ મુદ્દો ડાયવર્ટ થઈ જશે. આ તો તમે કહ્યું એટલે હરિભાઈ વાત એ છે કે ઇઝરાયલમાંથી આપણે ખરેખર આમ કૂટનીતિની રીતે દ્રષ્ટિએ જોતા શું આપણે લાભ થવાનો છે? કારણ કે વીટીવી ના દર્શકો છે. મને બોલવા દેજો પ્લીઝ. હા બોલો બોલો હરિભાઈ. જો ઇઝરાયલ આપણી ઉપર કોઈ ઉપકાર કરતો નથી. કોઈ દેશ ઉપર ઉપકાર કરતો નથી. બંનેને પારસ્પરિક ગરજ હોય છે. અત્યારે ઇઝરાયલનો એક્સપોર્ટ જે છે, ટોટલ એક્સપોર્ટ એના માત્ર 2% જેટલો એક્સપોર્ટ છે ને ભારતને એ કરે છે. એટલે હજુ તો ઘણી બધી વિપુલ શક્યતાઓ છે. આ વખતે નરેન્દ્રભાઈ જે કંઈ જઈને કરારો કરશે એનો હિસાબ એ આપશે આવીને. મને લાગે છે કરારો એ કોઈ ગુપ્ત યોજના નથી હોતી. અને વિદેશ નીતિની બાબતમાં આખો દેશ વડાપ્રધાનની સાથે છે. લશ્કરી બાબતોમાં આખો દેશ વડાપ્રધાનની સાથે છે. વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય, આ બાબતમાં દેશનો એક જ મત હોઈ શકે. બિલકુલ એ બહુ સ્પષ્ટ છે. બિલકુલ સુધીરભાઈ, જયારે વાત છે હરિભાઈએ બહુ અગત્યની વાત કરી કે એક્સપોર્ટ છે અત્યારે 2% છે ભારતનો, અને ભારત છે ને એ વિશ્વમાં ઉભરી રહ્યો એટલે ઉભરી રહ્યો દેશ છે. અને એના કારણે ભારત કોઈ દેશમાંથી ખરીદે તો એ દેશની ખૂબ જ સમૃદ્ધિ વધી શકે, કારણ કે એનો જે ખરીદ શક્તિ છે વધી જાય. અને ઇઝરાયલ માટે એક મોટી તક છે. ઇઝરાયલ માટે પણ ભારતે મેક ઇન ઇન્ડિયા શરૂ કર્યું છે. મેન્યુફેક્ચરિંગ બધું અહીંયા થાય એવો આગ્રહ રાખ્યો છે. ડિફેન્સની અંદર, મિસાઇલ ટેકનોલોજીની અંદર ઇઝરાયલ આગળ છે. એવું પણ બની શકે ને જે વ્યાપારી કરારો થાય એમાં મિસાઇલની ટેકનોલોજી એનું મેન્યુફેક્ચરિંગ પણ અહીંયા થાય. એને જે વસ્તુની જરૂરિયાત હોય એ ભારત દેશ પૂરી પાડે ને ભારતની જરૂરિયાત એ પાડે એવી બની શકે. એટલે દરેક પ્રકારના હવે જે કેટલી નવી પોસિબિલિટીઝ ઉપર વર્કઆઉટ કરે, જ્યારે ઇલેક્શન નજીક થયા છે એટલે એ વસ્તુઓ શક્યતાઓ ઊભી થવાની છે. બીજું તમને કહું કે જ્યારે કોઈ પણ દેશના બે દેશો વચ્ચેના સંબંધની વાત કરો તો કોઈ રાતોરાત બદલાઈ જાય, રાતોરાત દુશ્મન થઈ જાય કે રાતોરાત મિત્ર, એવું નથી હોતું. આ એક સતત ચાલતી પ્રક્રિયા હોય છે. વર્ષોના મથામણના અંતે કેટલી નાની મોટી ભૂલો સહન કરીને કે એકબીજાના કરીને આ સંબંધો આગળ વધતા હોય છે. એટલે તમે જુઓ, ભારત પાકિસ્તાનને સામે આટલા વિરોધી નિવેદનો થતા હોય છતાં યુદ્ધ નથી ફાટી નીકળતું. ચીન સાથે દાખલા કે વાત થાય તો બધા યુદ્ધનું વાતાવરણ થઈ જાય, સામસામા સૈન્ય આવી જાય તો યુદ્ધ નથી ફાટી નીકળતા. એવી જ રીતે મિત્રતાનું પણ એવું હોય કે કદાચ ભેટવાથી કે ન થયું, બધાને બધી ખબર હોય. બિલકુલ. અને હરિભાઈ બહુ સરસ કીધું કે બધા પોતાની વિન વિન સિચ્યુએશન, બધા અરસપરસની ગરજ હોય. એટલે આ આખી બાબત એટલી વ્યાપક સ્વરૂપમાં જોવાવી જોઈએ. એનું ઉપર છલ્લું દાખલા કે એનાલિસિસ કરવાને બદલે એને વર્ષો જૂની પ્રક્રિયા અને સાંસ્કૃતિક, અત્યારે બે સરકારો નજીક આવી એવું કહેવા કરતા બે દેશની પ્રજાઓ પણ નજીક આવી છે. એનું બહુ મહત્વ છે. દેવશ્રીજી, જયારે વાત છે આપણે ઇઝરાયલ સાથેની, પણ ઇઝરાયલ સહિતના પણ આપણે ઘણા દેશો સાથે સંપર્કો નરેન્દ્ર મોદીએ વધારવાના પ્રયાસ કર્યા છે. પરંતુ કેટલાક દેશ એવા છે, સમજો કે પાકિસ્તાન છે, તો વિધાઉટ પાકિસ્તાનના આમંત્રણે પણ નરેન્દ્ર મોદી એક પ્રયાસ કર્યો હતો કે આપણે બર્થડે ગિફ્ટ કરીએ, સાડીની આપલે કરીએ, બરોબર, પણ એ સક્સેસ ના ગયું. શું લાગે છે આ રણનીતિમાં આપણે વધારે પડતા ડિપ્લોમેટિક થવાનો પ્રયાસ કરીએ છીએ કે પછી ટીટ ફોર ટેટની નીતિ અપનાવી જોઈએ? જો સૌ પ્રથમ તો જ્યારે શ્રદ્ધેય વડાપ્રધાને શપથ લીધા ત્યારે સાર્કના દેશોને ઇન્વાઇટ કર્યા. એમનું જે અભિગમ છે તમે જોઈ લો. ભારતની સરહદે આવેલા તમામ દેશો સાથે એક મૈત્રીપૂર્ણ વાતાવરણ તૈયાર થાય એ માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા છે. અને એ માટેના એમણે જે પ્રયત્નો કર્યા એમાં સફળ પણ થયા છે. અને આજે પણ પાકિસ્તાન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો આપણે એટલે ત્યાં સુધી ઈચ્છીએ છીએ કે જ્યાં સુધી પાકિસ્તાન આપણને નુકસાન કરવાની હિંમત ના કરે ત્યાં સુધી. બાકી પાકિસ્તાન એ આપણું દુશ્મન છે અને પાકિસ્તાન સાથે સારા સંબંધો રહે આપણા, એ માટેના પ્રયત્નો થયા છે. અને હજુ પણ હું કહું છું કે જે તમે મુદ્દો કીધો કે પાકિસ્તાન વગર આમંત્રણે ગયા હતા, તો મને એમ છે કે બહુ મોટું સાહસિક અને ખરેખર ઉમદા પગલું હતું. ભલે એની ટીકાઓ થઈ હોય, પણ આખી દુનિયાના દેશમાં પણ સંદેશો ગયો હતો કે ભારત મૈત્રીનો હાથ લંબાવે છે, એમ છતાંય સામે એટલે બહુ ઉઘાડું પડ્યું પાકિસ્તાન. બોલો. અને એ જ રીતે ઇઝરાયલમાં ભારતીય લોકો છે,
આપણા સાંસ્કૃતિક સાથે જોડાયેલા છે, આપણી ભોજનની, આપણી સિનેમાની, સંગીત, આ બધા. તો બે દેશ જેમ નજીક આવે છે એમ બે દેશનું મૈત્રીપૂર્ણ વાતાવરણ. હવે મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ, આપણા મ્યુચ્યુઅલ બેનિફિટ હોય, આપણી કોમન ચેલેન્જીસ હોય, તો એ માટે લાઇક માઇન્ડેડ દેશ હોય તો એક સાથે થવું જ જોઈએ, અને એનું આ પગલું છે. આમાં ક્યાં છાતી કૂટવાની જરૂર છે કોંગ્રેસે? બિલકુલ. બોલો નરેન્દ્રભાઈ. ફટકારી દીધું નરેન્દ્રભાઈને. નરેન્દ્રભાઈ પેલું બોલો બોલો નરેન્દ્રભાઈ. આપણી જોડે 2 મિનિટ છે, 2 મિનિટમાં આપણે સંમત નથી. જે પ્રકારે જે પ્રકારે પાકિસ્તાન સાથે જે વ્યવહારો કરવામાં આવ્યા અને જે પ્રકારે એમને વિઝિટ કરી, અત્યારે ભારતની સરહદો સળગી રહી છે, એમની કોઈ વિદેશ નીતિ નથી. એમને જે વાત કરી સાંસ્કૃતિક વારસાની કરી, તો ઇઝરાયલની વિઝિટને એટલી મોટી ગ્લોરીફાઈ કરવાની બી જરૂર નથી. જે પ્રકારે હરિભાઈએ કહ્યું કે બંને દેશો સાથે પારસ્પરિક સંબંધો રાખવા જોઈએ, એ પણ વાસ્તવિકતા છે. ભારત એક વેપારની દ્રષ્ટિએ ખૂબ મોટો દેશ છે. આવડો નાનકડો દેશ બી આપણી સાથે વ્યાપારી વસ્તુ કરવાની અપેક્ષા રાખતો હોય એમાં કોઈ મોટી વસ્તુ નથી. પરંતુ જે રીતે તમે એને વાતને લઈ જઈ રહ્યા છો કે જ્યારે કે ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જાય, ચાઇના સાથે યુદ્ધ થઈ જાય અને એ પ્રકારે ઇઝરાયલ ખૂબ મદદરૂપ થઈ શકાય, આ પ્રકારની વાતમાં હું માનતો નથી. જે પ્રકારે અત્યાર સુધીમાં આ પ્રકારે જે પ્રકારે એમણે ભારત વિશ્વમાં પ્રવાસ કર્યો એમાં એવું કોઈ ફલશ્રુતિ થઈ નથી. અને ઉપરથી પાકિસ્તાન અને ચાઇનાની વિઝિટ પછી ભારત ડાયરેક્ટ એન્ટ્રી આપવાની વાત કરી યુએસમાં હમણાં મોદી ટ્રમ્પની મુલાકાત પછી ભારતીયોને ક્યાં કશું જાણે છે? કોઈ વાતને માનતા પણ પાકિસ્તાન સાથે કશું જાણતા નથી ને બોલ બોલ કરે, નથી કશું થયું જ નથી જાણે આ દેશમાં. બિલકુલ સવાલ એ જ થાય છે. અગેન દેવસિંહજી, તમે જાણતા નથી પ્રભુ. દેવસિંહજી, સવાલ એ થાય છે કે આપણે આ જે રીતે નરેન્દ્ર મોદી જાય છે, પ્રચાર પ્રસાર વ્યવસ્થિત થાય છે, એમાં કોઈ નવાઈ નથી, પણ ખરેખર લાભ મળી રહ્યા છે? બિલકુલ. આપ સાંસદ પણ છો, આપણે સાંસદમાં હાજી જો પ્રત્યેક ભારતીયનું વિદેશમાં વસતા ભારતીયોનું રેકોગ્નિશન થયું છે. ભારતમાં અનેક વિદેશાર્થી લોકો છે, કદાચ વિશ્વના 150 થી વધારે દેશોમાં આજે ભારતીયો છે. એ ભારતીયનું ગૌરવ વધ્યું છે. અને જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીનું બીજા લાભ પણ જોવા જોઈએ, માત્ર ગૌરવ વધે તો ઠીક છે. આ પણ એક જો સાયકોલોજીકલ પણ આ બેન બીજા લાભ પણ થયા જ છે. બીજા લાભ અમેરિકા સાથેના એમની હમણાં માનો કે વર્ષોથી તમે વ્યાપારી કોઈ ગૌરવમાં નરેન્દ્ર મોદી સારું ભાઈ, હવે તમે બધું હવે લૂંટાઈ ગયું છે એટલે બચારા તમારો છૂટકો નથી આવું બોલ્યા છે. પણ જે ઇઝરાયલ પછી તરત જર્મનીની મુલાકાત 5 તારીખ પછી 6 તારીખ પછી 7 અને 8 એ જર્મની જવાના છે. જે ટેકનોલોજીથી આપણને આપણાથી વિશેષ આગળ છે એવા દેશો સાથેના આપણા સંબંધો વિકસવાથી આપણને મ્યુચ્યુઅલ બેનિફિટ એમને પણ થશે, ક્યાંક આપણને પણ થશે. અને જ્યાં આપણી કોમન ચેલેન્જીસ છે, જે ઇઝરાયલ જેવા દેશો ફેસ કરી રહ્યા છે એમના બર્થ સાથે, એવા દેશો જે રીતે સ્વબળે આગળ આવ્યા છે એવા દેશોની ટેકનોલોજીનો લાભ, અને વિશેષ કરીને આ સાયબર ક્રાઇમના જેવા ગુનાઓમાં ટેકનોલોજી આપણને ખૂબ ઉપયોગી થશે. બિલકુલ સમયનો અભાવ છે, થતી જ છે. પણ આવા અનેક વિષયો છે કે જ્યાં આવા દેશો સાથેના સંબંધો આપણને મજબૂત બરોબર છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દેવસિંહજી, નરેન્દ્રભાઈ, હરિભાઈ અને સુધીરભાઈ. સમયનો અભાવ છે. દર્શક મિત્રો, દોસ્તી કરો, દબંગાઈ શીખો. જે રીતે ઇઝરાયલ એક નાનકડો દેશ, 80 લાખની વસ્તીવાળો દેશ, આપણા એક મોટા સિટી જેટલો દેશ છે, પરંતુ એ દેશ ઉપર ક્યારેય કોઈ હુમલો કરે છે તો એને 100ની ભાષામાં 100 ગણું એ જવાબ આપે છે. અને એટલા માટે જ દબંગાઈ શીખવાની જરૂર ભારતે પણ છે, કે જેથી કરીને આતંકવાદીઓ અથવા તો પાકિસ્તાન જેવા જે પાડોશી દેશો છે વારંવાર હુમલા કરી, છમકલા કરીને આપણે જે રીતે શહીદો કરે છે જવાનોને, એવું ન થાય. આજે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય, નવા મહેમાન સાથે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.